હાય ગાઈઝ, નેહા બ્લોસમ આર્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું આવી ગઈ છું ફરીથી આપની સમક્ષ એક નવા અધ્યાય સાથે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે માણસની તર્ક બુદ્ધિ કેટલી છે, એ ભગવાન વિશે કેટલું વિચારે છે અને ભગવાનને આપણે જોઈએ છીએ કે નથી જોતા, છતાંય આપણને કેટલું આપી રહ્યા છે. એકવાર એવું થાય છે કે એક ભાઈ સમુદ્રમાં ઊભો હોય છે અને ત્યાં ઊભો વિચાર કરે છે કે મારી પાસે અલગ અલગ દેશની ઘણી બધી નોટો છે, મારી પાસે ઘણા બધા રૂપિયા છે, તો આમાં કોઈ જહાજથી નીચે દરિયાની અંદર કોઈ હશે તો હું એક આધી નોટ નાખીશ ને તો એ ઉપરની બાજુ જોશે. તો એમાં એવું થાય છે કે એક આધ નોટ એ નાખવાનું ચાલુ કરે છે. પછી જ્યારે એક નોટ નાખે છે ને તો અંદર જે માણસ તરી રહ્યો છે એ નોટ દેખીને ખુશ થઈ જાય છે કે અરે વાહ, એક નોટ મારા હાથમાં આવી. પણ એ ઉપરની બાજુ નથી જોતો. ફરીથી એ માણસ એક નોટ નાખે છે, ફરીથી એ માણસના હાથમાં આવે છે, ફરીથી એને એક નોટ મળે છે. આમ કરતાં કરતાં એ ઘણા પૈસા નાખી દે છે. તો એ માણસના હાથમાં આવે છે, બધા જ પૈસા પૂરા થઈ જાય છે, છતાંય ઉપર નથી જોતો. તો એ માણસ વિચારે છે કે મેં આટલા બધા પૈસા નાખ્યા, છતાં એ માણસ નોટ તરફ જ દેખી રહ્યો છે, ઉપર નથી દેખી રહ્યો કે જેના તરફથી આ મળી રહ્યું છે. ઘણીવાર કેવું હોય છે કે આપણે પણ આપણી સાથે રહેલા, આપણને ઘણું આપનારા, આપણો સાથ આપનારા ભગવાન કે જેમને આપણને બધું જ આપ્યું છે અને ઉપરથી આપણને સેહત આપી રહ્યો છે, 2 ટાઈમનું જમણ આપી રહ્યો છે, આપણને તાકાત આપી રહ્યો છે, આપણને સહયોગ કરી રહ્યો છે, પણ આપણે કોઈ દિવસ એના સામે જોયું છે? તો બી છતાં એ આપણો ખ્યાલ રાખે જ છે. એ ભાઈએ નોટ નાખવાનું બંધ કરી દીધું તો કોઈ ફરક નહીં પડ્યો, પણ ભગવાને ક્યારે એવું કર્યું કે આપણા તરફ જોવાનું બંધ કરી દીધું હોય? ક્યારેય નહીં. કદાચ એવું બને છે કે આપણે ઉપર નથી જોઈ રહ્યા, એનો આભાર નથી માની રહ્યા કે ભગવાન તે મને જીવનમાં બધું જ આપ્યું, છતાં બી એ આપણો સાથ આપી રહ્યો છે, એક એક મિનિટમાં આપણો સાથ નિભાઈ રહ્યો છે, આપણને દરેક તરફથી સહયોગ કરી રહ્યો છે. તો મિત્રો, ક્યારેક બી તમને સમય મળે ને ત્યારે ભગવાનનો આભાર માનજો. એને તમને બધું આપ્યું છે, દુનિયાની દરેક તાકાત આપી છે, તમને લડવાની શક્તિ આપી છે, તમને પ્રેરણા આપી છે, તમને 2 ટાઈમ જમવાનું આપ્યું છે અને બીજું કેટલું બધું આપ્યું છે. ક્યારેક તમે વિચાર્યું છે કે તમે એના તરફ જોયું છે, એનો આભાર માન્યો છે? આવું ના કર્યું હોય તો એનો આભાર જરૂરથી માનજો, કેમ કે તમારા અને મારા જેવા લોકો ઘણીવાર ભગવાને આપેલી બધી વસ્તુઓનો આભાર માનવાનું ભૂલી જાય છે, એના તરફ જોવાનું ભૂલી જાય છે કે આપણને આ સહયોગ ક્યાંથી મળી રહ્યો છે. આપણને જીવનમાં સહયોગ કરનારા માણસોનો હંમેશા સાથ આપીએ, સહયોગ કરીએ. આજના બ્લોગ્સમાં બસ આટલું જ. ફરીથી મળીશ એક નવા બ્લોગ સાથે જલ્દીથી. ત્યાં સુધી આવજો. હાય ગાઈઝ, નેહા બ્લોસમ આર્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું આવી ગઈ છું ફરીથી આપની સમક્ષ એક નવા અધ્યાય સાથે. આજે આપણે વાત